ચલાવતા નહીં આવે પેલામાં ખભો વાગે તો મને લોહી નીકળવા. તો ગાઈસ છોકરા પેદા કરે પણ હાચવામાં થોડા લોચા થાય છે. પાછો આના હાથમાં આવી ગયો છો. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને. આજે અમે જવાના છે કાંકરિયા. સો બહુ ખતરનાક લેટ થઈ ગયું છે એટલે ચલો નીકળીએ. તો વાગી રહ્યા છે 4 અને હવે જઈને અમે લોકો નીકળીએ છે. હવે જોઈએ ત્યાં બંધ ના થઈ જાય. સારું પેલું શું તો બંધ થઈ જશે ને કેટલા લાગે થઈ જશે? 6 વાગે બંધ થઈ જશે. 6 વાગે બંધ થઈ જશે તો જોવાનું શું? ચલો માકડું તો આપણે જોઈ લઈશું પણ જે સિંહ જોવાનો હોય એ માકડું તો દેખાઈ ગયું છે આપણે. રાજા મારા સિવાય બધાને છોકરા રમાડતા આવડે છે. બટાકો તમે જોઈ શકો છો. બોલ 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 ના. અરે બોલવાનું મેં તો કેમેરો ચાલુ ત્યારે તો તું બોલતો નહીં. બોલ. સો ગાઈસ ફાઇનલી અમે લોકો અહીંયા કાંકરિયા પહોંચી ગયા છે. કયા નંબરના? 2 નંબરના ગેટ. એ તો ગાઈસ અમને નહીં ખબર. અરે 2 નંબરનું ગેટ અહીંયા લખ્યું છે. હા લે શું આરા અને વાગવામાં વાગ્યા છે 5:30 અને 6 વાગે મારો ભાઈ એમ કહે 6 વાગે ઝૂ બંધ થઈ જાય છે. હવે જોઈએ જોવા મળે છે કે નહીં મળતા પ્રાણીઓ. સાચી બરાબર જોઈએ હવે. લેટ સી શું થાય છે અને શું નહીં થાય. ભાઈ મળીએ તમને ક્યાં? હા અંદર મળવું નહીં. કોને મળવું નહીં? મળીએ આવા ગાઈસને બતાવતો પડશે ને. કોને મળીશું? કોઈને ને શું બોલે પોતાને? શું બોલે છે એને પોતાને નહીં ખબર હોતી. બસ આડે દાડે બોલ બોલ કરે છે. અરે ગાંડો છે. સો ગાઈસ ફાઇનલી અમે લોકો કાંકરિયા પહોંચી ગયા છે અને હવે ક્યાં જવાનું? ઝૂ 6 વાગે બંધ થઈ જવાનું છે મારા ભાઈ. તો 6 વાગે બંધ થઈ જવાનું અને વાગવામાં વાગ્યા છે 5:30. અડધો કલાક બાકી છે 6 વાગવામાં અને જોઈએ પેલો ટિકિટ વાળો ટિકિટ આપે છે કે નહીં આપતો. આ ભાઈના લીધે લેટ થયું. સો ગાઈસ તમે જોઈ શકો છો અહીંથી કાંકરિયાથી પતંગ હોટલ દેખાય છે. આ રે જો રીતિ આ રે ને આ પતંગ હોટલ છે અહીંથી દેખાય છે. શું ટાંકી નહીં એ પતંગ. અરે એ ટાંકી નહીં, એ પતંગ હોટલ છે. એ ટાંકી ના કહેવાય. સો ગાઈસ લગન પછી આવું થાય. જો છોકરા સાચવવાના હોય. જો જો હવે આને આ ટંટાલાલને આપણે લીધા છે બરોબર. અંદર ભૂલે ચૂકે ત્યાં ગાડી એવું કહે કે ભાઈ ના તમે બહારનું પ્રાણી અંદર ના લઈ જઈ શકો તો શું કરીશું? હે હા ટંટાલાલ શું કરીશું? તને અંદર નહીં ઘૂસવા જતા. હા તો શું કરીશું ટંટાલાલ? મને આવ લઈ આલ તું પેલા. કેવું આવો? આવ લઈ આલ લે કબૂર હોઈશ તો રો વાંધો નહીં મારે શું. હું નહીં આવું તો ના આવતો. સાચું કહું છું. ના આવતો લે હું મોઢે કહું છું ના આવતો બસ. હે મારે શું લેવા દે. સો ગાઈસ આ ટંટાલાલ એવું કહેવા માંગે છે કે અહીંયા કાંકરિયાની જે લેક હતી ને ત્યાં ગાડી એ પહેલા માછલા પકડવા આવતા હતા. એવું કહેવા માંગે છે કે હું એક જ ડૂબકી મારું અને 4-5 માછલા આમ પકડીને બહાર આવતા હતા. તો ગાઈસ છોકરા પેદા કરે પણ હવે હાચવામાં થોડા લોચા થાય છે. જો જેના તેના બોલ ઉચકવો પડે. બોલ એવું પણ ને પેલાનો ખભો વાગે ને તમારે લોહી નીકળવા માંડ્યો. કોણ હવે છે ના આ સાગર ભાઈ તો આજો આયા તમારો ખભો વાગ્યો. સોરી બ્રો. હવે તું ખાજે ખાવાનું હો મને તકલીફ મારે એ વસૂલ કર્યું.
સો ગાઈસ મોડામાં મોડું થઈ ગયું છે અને સારું કાકર એકદમ ક્લીન છે નહીં એક નંબર આમ તમે જોવો ને કચરો જોવા નહીં મળતો એક તો આ હોપારો સીધો નહીં રહેતો જા સો ગાઈસ જે વિચાર્યું હતું એ થયું ઝૂ બંધ થઈ ગયું અરે બંધ થઈ ગયું યાર આ વ્યક્તિના કારણે ધીસ માણસ કા કારણે પેલા કાકા અમને પૂછી જોવા દેલા એટલે બંધ થઈ ગયું એટલે અહીંયા દેખાતું નહીં ભાઈ આ બંધ થઈ ગયું ને બંધ થઈ ગયું કેટલા જણ અમે જો ને 6-7 જણ છે 6-7 જણા છે એટલે નાના છોકરા છે સો ગાઈસ ઝૂ બંધ થઈ ગયું હતું ને એમને એવું કીધું અમે લોકોએ રિક્વેસ્ટ કરી તો એમને એવું કીધું કે પણ તમને ટિકિટ તો આપી દઈશું પણ અંદર અડધો કલાકની અંદર બહાર કાઢશે કેમ કે પછી બંધ થવાનું છે સો તમે આખું ફરી નહીં શકો તો પછી જઈને કંઈ મતલબ નહીં આવું થયું અરે આ બેવને ખાવા હતા દૂધીના બાર હા તો એ લઈ આપવા આવ્યો છો પગાર એ પડશે ઊભી રહે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ચાચા નહેરુ બાલવાટી ખાવા કેમ કે બીજું કંઈ તો ચાલુ દેખાતું નહીં તો પછી અહીંયા જ જઈએ ક્યાં અહીંયા જ્યાં જવાનું હતું ને ત્યાં ના ગયા ને તો મને કંટાળો આવવા માંડ્યો યાર નહીં આ ટંડાલાલ દાદા આને કંટાળો આવે આ નાવા જવું તારા વાંદરું જોઉં છું વાંદરું જો હું શું કહું ઘરે પેલું મિરર આવે ને એની અંદર તું જોજે દેખાશે તને તો કઈ સા જો હવે તમે સિનેમેટિક શોટ એન્જોય કરો અલા પેલા લોકો ક્યાં ગયા પેલા લોકો ક્યાં ગયા આ રહ્યા અંદર ઘૂસ્યા છે હું આપણે બહાર શોધું છું તો ગાઈસ આ માણસ છે ને 5 મિનિટ એમનો છોકરો સાચવશે અને પછી બધાને કહેશે લે ને ખાલી 5 મિનિટ રાખને કે 5 મિનિટ રાખને અને એમ કઈ છટકી જશે અને ભાઈ અડધો કલાક પછી એમનો છોકરો પાછો પેલો આપે ને આ ટંટાલાલને પકડાઈ દેશે ટંટાલાલને કહેશે લઈ લે ને યાર અડધો કલાક આટલું લઈ લે ને થોડી વાર પછી ટંટાલાલ કંટાળી જાય ને પછી એને આપે માણસ શું તો પણ એમને આ છોકરા તમારા છે ભાઈ તારા વાઘ જો છે વાઘ હે વાઘ જો છે ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ એની જલ્દી ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ કપલ છે બેવ આ બેવનું આનું આની જોડે છે ને આનું આની જોડે છે લગન થઈ ગયા ઉપર કેટલા કપલ છે જો અલા ઓવા આ જો પૂરો વાળા બૂટ પહેરીને લાઈટર નીકળી જાય આ લેસ ખુલી જાય છે ને એટલો કંટાળો આવે ને 5 મિનિટે બાંધવાનું અને મને ફીટ બાંધતા આવડતું છે ને જો અમુક ટાઈમે હું છે ને બહાર નીકળી જાય ને તો બૂટની અંદર નાખી દઉં ચલો એટલે પેલા લોકો આમ કે તું આમ ક્યાં જાય છે અને પેલા લોકો ત્યાં ક્યાં હું અહીંયા જતો હતો બોલો તો કઈ ઠંડા લાવજો રહું છો આમાં બરોબર દેખાય છે હું મારું ડોજું બહાર આવી ગયું છે આવાનું તો કઈ ઠંડા લાવના તો ચલાવતા જ નહીં આવે
આ તો એકની એક જગ્યાએ ફર કરે. પેલા કાકા કે જવા દે અને આ રિદ્ધિ એવું કે મારે ચલાવી જાય. અને મેં કહ્યું તને નહીં ફાવે, આ ટંટાને નહીં ફાવતી તો ભાઈ તને કેવી ફાવે રિદ્ધિ? મજા આવી? શું ચલાવવા મજા આવી, ઠોકવા મજા આવી? ઠોકવામાં મજા આવી જોઈએ તેનો હું તો શું કહે છે અત્યારે રિદ્ધિ અને સ્નેહલ જમ્પિંગ ચપાકમાં જશે. આપણે તો આ છોકરાને લઈને આવ્યા હોય એવું લાગે છે યાર. હા કૂદ નહીં પડે બેટા કૂદ. એ લઈ જશે રીતિ જા. કૂદ બાપુ કૂદ ના કૂદ. પૈસા વેસ્ટ કરે શું છે? પૈસા વેસ્ટ કરે તમારા છોકરા. તમારા છોકરા નામ જવા આ જોયા ઉભી રહી હતી. મોટા ભાઈ આની જગ્યા હું જતો રહો, આના નહીં ફાવતો. જો જતો રહો. શું કહીશ અત્યારે સાગરબેન છોકરીને ફાવતું છે નહીં તો પછી ટિકિટના પૈસા વેસ્ટ કરાય ને એટલા માટે હું જઉં છું. બૂટ કાઢવા પડશે ને. સો ગાઈસ પૈસા વેસ્ટ ના થવા જોઈએ. શું કેવું? સો ગાઈસ મારું તો માથું દુખવા લાગ્યું કૂદીને. મારો કઈ જ પ્લાન નહોતો ત્યાં જવાનો, પણ પેલી આને સાગરભાઈ છોકરીને ફાવ્યો નહીં ને એ રડવા લાગી. સો પછી મેં કીધું પૈસા વેસ્ટ થાય એના કરતાં એન્જોય કરી લેવા દે. શેમાં? ચલો જઈએ તો. ફોન કરજો. પાછો આના હાથમાં આવી ગયો છો. ગાઈસ પેલા મારા હાથમાં પછી ભાભીએ કીધું કે લઈ લો, એના હાથ દુખાય. હા પછી બરોબર. પછી આગળ બોલ. ટંટાલાલના હાથમાં આવ્યો અને હવે આગળ જતા મારા હાથમાં આવશે. ના તું લેતો જ નહીં. આગળ જતા તું જુઠ્ઠું ભાભીના ના હાથમાં આવશે, હા. આગળ જતા કાલુભાઈના હાથમાં આવશે, સાગરભાઈના, પછી આગળ જતા મારા. હા પછી રિટર્ન ફેરથી હું આવી. પછી છેલ્લે આનો જ વારો આવે છે ટૂંકમાં. મારા પછી એનો આવે. લાસ્ટમાં હું છું. આ બે જ સાચો છે એના મા બાપ કરતા એના. એની મમ્મીના પગાડીશું. 2 રૂપિયાની એ નહીં. શું એની મમ્મી ના જોર આવશે પકડતા. હા ભાભી ખોટો તો નહીં લાગે. પેલા બોલીને કે ભાભી ખોટું જ નહીં લાગ્યું ને. હા તે આંસુ. પૂછવું પડે. તો ભાઈ ખોટું લાગે એવું બોલે છે શું કામ તો. સો ગાઈસ વાગી રહ્યા છે 8 અને હવે દબાઈને ભૂખ લાગી છે. સો અત્યારે બહાર જઈએ એટલે બહાર નીકળીએ કાંકરિયાની અને કંઈક નાસ્તો એવું કરીએ, બરોબર છે. સો ગાઈસ અત્યારે અમે લોકો નાસ્તો કરવા માટે ઊભા છે અને ઓર્ડર આપી દીધો છે, ખાઈએ હવે. નૂડલ્સ આવી ગયા છે અને હવે શું કરવાનું ફટાફટ દબાઈ નાખવાનું પછી મળે. સો ગાઈસ અમે લોકોએ મંગાવ્યો છે છોલે ભટુરે અને હવે ફટાફટ આ દબાઈ રાખીએ પછી તમને મળીએ કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં. ઓકે મળીએ. સો ગાઈસ ફાઇનલી હું ઉપર આવી ગયો છું અને એટલો સખત થાકી ગયો અને માથું એટલું દુખાય છે ને મારું તો. અને નીચે બસ થોડું જમીને ઉપર આ મોબાઈલમાં ચાર્જિંગ છે જ નહીં, 10% ચાર્જિંગ છે. સો અત્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂકું, ચાર્જિંગ થાય પછી એડિટિંગ કરવા બેસું, પછી ચાર્જિંગ થાય પછી એડિટિંગ કરવા બેસું અને પછી એક્સપોર્ટ પર મૂકીને જોઈ જઈશ. તો બસ આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને આ વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેલ્યુબા, બાય.